ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર થઈ છે। હવે તંત્રને બુદ્ધિ આવી છે। વાત છે દાહોદની કે દાહોદમાં રસ્તા વચ્ચેથી જ વીજ પોલ હટાવ્યો છે। વહીવટીતંત્રએ વીજ પોલ હટાવ્યો છે। ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। દાહોદમાં રસ્તા પર વીજ પોલ લગાવી દેવાયો। ઝી 24 કલાકે સતત આ મુદ્દે અવાજ ઉઠાવ્યો કે આ રીતે કઈ રીતે ચાલશે, પણ આપ જોઈ રહ્યા છો કે તાત્કાલિક એની અસર થઈ છે અને હાલમાં આ વીજ પોલને હટાવી લેવામાં આવ્યો છે। વહીવટીતંત્રએ વીજ પોલ હટાવ્યો છે, નહીં તો મોટો અકસ્માત રાતના સમયે અહીંયા જોવા મળતો હોય છે। આવી પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો હવે વીજ પોલ હટાવી દેવાયો છે, પણ રાતના સમયે હજુ પણ અહીંયા અકસ્માત સર્જાઈ શકે એવી સ્થિતિ છે। દાહોદની ઘટના છે, રસ્તા પર જ વીજ પોલ અહીંયા લગાવાય છે, આપ જોઈ રહ્યા છો, અને ત્યાર પછી અકસ્માતનો પણ ભય હતો। રાતના સમયે આ સિંગલ પટ્ટીનો રસ્તો છે, તો રાતના સમયે અકસ્માતનો ભય વધારી રહે છે। આવી સ્થિતિની વચ્ચે રોડ વચ્ચે બુદ્ધિનું પ્રદર્શન અહીંયા કરાયું હતું અને આખરે તંત્રની બુદ્ધિ આવી અને આ જે પહેલાં આપ શું થયું હતું જરા જોઈ લો કે રસ્તાની વચ્ચોવચ્ચ જ આ જે વીજળીનો થાંભલો જે છે એ લગાવી દેવાય છે અને ત્યાર પછી અહેવાલ બાદ આ થાંભલાને હટાવી લેવાય છે। એક મોટો અકસ્માત રાતના સમયે અહીંયા થાય એવી ભૂતિ હતી અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો પહેલાં અને પછી આ પહેલાં શું થયું તો આપ જોઈ રહ્યા છો બેદરકારીનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ કે રસ્તાની વચ્ચોવચ્ચ આ વીજ પોલ ઊભો કરી દેવાય છે અને ત્યાર પછી ઝી 24 કલાક આ મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે આ વીજ પોલને હટાવી લેવાય છે। હાલાકી અહીંયા હજુ પણ જે બેરિકેડિંગ લગાવ્યું છે એ અકસ્માત સર્જી શકે છે, એટલે આ રસ્તો ક્લિયર કટ થઈ જવો જોઈએ। ઝી 24 કલાકના અહેવાલ બાદ આ વીજ પોલ હટાવી લેવામાં આવ્યો છે। ધ્રુવ અમારી સાથે જોડાય। ધ્રુવ, આખો મામલો શું છે, શું વિગતો? ચોક્કસથી કહી શકાય કે જી 24 કલાકના જે અહેવાલની જે છે તે દાહોદમાં અસર જોવા મળી છે। દાહોદના જે ચોપાટપાલ્લીથી લીમખેડાને જોડતો જે રોડ છે ત્યાં એક ઇલેક્ટ્રિક પોલ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે જી 24 કલાક દ્વારા તે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તંત્ર દ્વારા 24 કલાકમાં જે છે તે વીજ પોલ હટાવવાની અત્યારે કામગીરી હાથ ધરી દીધી। ત્યારે કહી શકાય કે જી 24 કલાકના અહેવાલની જે છે તે અસર જોવા મળી રહી છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર। જોઈ રહ્યા છો ઝી 24 કલાકના અહેવાલની અસર, જેમાં વીજ પોલ આખરે હટાવી લેવાયો છે।